એ મોળી લાગે મને મોળી લાગે ભોળા દાદાની સાસ મોળી લાગે મોંઘી લાગે મને મોંઘી લાગે સમકભાઈ ની સાસ મને મોંઘી લાગે લ્યો બોલો ઘડીક વારમાં ભોળા દાદાની સાસ મોડે લાગવા મળે અને હવે સમકભાઈની સાસ મોંઘી લાગવા મળે કેમ પૂછું મોંઘી લાગે જ તને 500 માં ગયા હે તો સમકભાઈ 500 માં ગયા તો આપણે એમ ઘરેથી કેટલા દિવસથી સાસ લેવી છે 5 દી છે તો 5 દિના 500 રૂપિયા તો દૂધ કરતાય સાસ મોંઘી હું હવે આપણે નથી લેવી તો સાસ ના નથી માંગ્યા તો એ ઉશીના માંગ્યા ઉશીના તો મને કે સિંગ માં ઈયળ બહુ આવી ને તો દવા લેવા જાય 500 રૂપિયા આપો એમ પણ સમકભાઈને તો ભારે માણસ પારખતા આવડે હું કેમ શાલી વીઘાના સિંગ ઊભી છે અને તમારી પાસે 500 રૂપિયા માંગ્યા ઈ પાછા ઉશીના તો માંગ્યા તો શું કરું તો તમે દેશો તો દેવા જ પડે ને સમકભાઈ હું કામ પૈસા માંગ્યા ખબર શું કામ એને એમ કે પૈસા માંગુ તો સાઈસ લેવા તો કાલથી નો આવે પણ સમકભાઈ ને ખબર નથી આ છે બકુલભાઈ હું હમણાં જાવ ભોળા દાદા પાસેથી ઉછીના લઈને સમકભાઈ ને આપી દઉં અને ભોળા દાદા ના પાડે ને તો કાલ પછી સમકભાઈ ની ટોપી ભોળા દાદા ને ઓટાડું આ છે બકુલભાઈ સમકભાઈ ને તો છે ને સંગ કરતા લોખંડ ચોટાડી દે એને થોડી ખબર છે આપણા ઘરમાં કેટલા પડ્યા 97 રૂપિયા પડ્યા 97 એટલે કેટલા 97 રૂપિયા આઠાના ઈ તો આઠાના હવે હાલે તો પછી કે 97 રૂપિયા આઠાના તો આપણે જરૂર હોય તો વધારે લેતા આવું ના આપણે નથી જરૂર આ તો દેવા તો પડશે જ તે ને 40 વીઘાની સિંગ ઉભી હું નો આપે ને તો તે જાતા ના આવતા એક પાવા સિંગ લેતા આવીશ ઓળા પાડીને ખાવું ને બાફીને ખાવું હું તમે બાફેલી સિંગ તો બહુ ભાવે આ તો પછી હું જાવ હમણાં ઉશીના લઈને આવું અને પાછા હાંજે આવીને કહેજો કે હું છું ઈ. નકર પછી સાઈસનું ઠેકાણું બીજે ગોતવાની ખબર તો પડે એ હાસુ આવી ગયા હો તો એ ભોળા દાદા ક્યાં વયા ગયા તા હું કાર નો ઝૂંપડીએ તમને ગોતતો તો મમરાભાઈ ઓલા ભાઈ ને સા પીવા જાતા લ્યો ભોળા દાદા બેહો લાય લાય તો ભોળા દાદા મને ફોન કરીને કહી દીધું હોત તો હું સ્ટેશન માંથી તમારી હાટુ સા નો લેતા આવે પણ તમે ક્યાં મમરાભાઈ કોઈ દી સા લાવો તો હું તમને ફોન કરું એ ભોળા દાદા મારે કાંઈક કામ હોય ને તો હું તમારી હાટુ કાંઈક ને કાંઈક તો લેતા આવું જ તે હા એ તો કામ હોય તરત કાક ને કાક લેતા હો નહીતર તો એમને વયાવો તો ભોળા દાદા કાંઈક એવું હોય તારે તમને કહેવાનું હોય બીજું હું ને હા આજ કેમ મીઠું મીઠું બોલો કાક કામ હોવું જોવે શું કામ છે મમરાભાઈ ભોળા દાદા હાસુ કહું 150 રૂપિયા આપો ને શું કરવા એ લાઇટ બિલ ભરવા જાવું છે તે ભરી આવો ને એમાં મારે શું કામ છે પણ ભોળા દાદા 250 રૂપિયા નથી અને હમણાં હું છે ને રિક્ષાના 4 ટાયર પછી મેજિકના 8 ટાયર અને 2 ટ્રેક્ટરના ટાયર લઈ આવ્યો તે મમરાભાઈ ટાયર નો ચાલુ કર્યો ના રે ના ટાયર નું ચાલુ નથી કર્યું આ તો સ્ટોક કરી રાખ્યો ટાયર નો મેં કીધું પછી ઓલા વાહનમાં ગહાઈ જાય ત્યારે બદલાવા થાય એટલે હે અને દુકાનમાં તેલના ડબ્બા ગોળના ડબ્બા ખાંડની ગુણ્યું એ બધું હાઉસ ફૂલ કરી દીધું દુકાને તે ભોળા દાદા પછી મેં હિસાબ કર્યો ને તે 2.5 લાખ રૂપિયા વપરાઈ ગયા 2.5 લાખ રૂપિયા વપરાઈ ગયા તો પણ 250 રૂપિયા રખાય ને આપણને ખબર છે કે લાઈટ બિલ આવશે પણ ભોળા દાદા મેં કીધું લાઇટ બિલ આવે ને એ પેલા તો 250 રૂપિયા દુકાનમાં આવી જાય 250 નો આવે ને પેલા તો લાઇટ બિલ આવી ગયું હવે ભરવા જવું પડે એમ છે છેલ્લી તારીખ છે કે હું કાઈ નથી દેવાનો મમરાભાઈ ગામમાંથી લઈ લેજો જાવ કોકને ઓલેથી પણ આપો ને ભોળા દાદા આપડા ભાંગમાં વાળી લેહો તું સાનો મનો બે ને કાઈ નથી દેવાના મમરાભાઈ હું નથી દેવાનો તો નો દેવાય શું બીજું હું તમે ક્યાં જાવ ઓ પૈસા નો દો તો કાઈ નહીં પાણી તો પીતો જાવ આ તો થોડુંક પાણી પીજો પાણી ઓછું છે અડધો ગ્લાસ પીજો આ તો પાણીની ના પાડે આમાં પૈસા તો ક્યાંથી આપે આપણને ભોળા દાદા મમરાભાઈ હતા ને એટલે હું કહેતો નતો મારે એક તમારું કામ છે શું કામ છે કેને એક 500 રૂપિયાની જરૂર છે તારે શું કરવા 500 રૂપિયા એ સમકભાઈ ની સિંગુમાં ઈળું આવી ને તો દવા લાવવાની છે એને મારી પાસે માંગ્યા કા તું કહેતો તને બકુલભાઈ ના પગલા હારા આવીને સિંગુમાં ઈળ્યું હવે હું જો સમક કેમ સિંગ ખાઈ તે પણ ભોળા દાદા બજે તો ઈળું આવેલી જ છે ને તમારું સિંગુ નથી ના રે ના અમે સિંગુ જ ના કરી અમને ખબર હતી ઈળ્યું આવવાની છે એટલે બોલો લ્યો તમે તે હું શું કહું જો ને એમ કહું એને પહેલી વખત મારી પાસે માંગ્યા મારે ના કેમ પાડવી એમ ના રે ના હું કાઈ નથી દેવાનો ના પાડ દેવાની નથી એમ એટલે પણ ના એને કેમ પાડવી એમ કહું રોજ સાઈસ લેવા જવાની તું હું તને કેમ ના પાડું નથી એમ તારા સમકને કહી દેવાનું નથી એમ હવે એમ કાઈ ન કહેવાય ભોળા દાદા એને પહેલી વાર એક તો મારી પાસે 500 રૂપિયા માંગ્યા અને મારી પાસે છે નહીં પછી મારે એને મોઢું કેમ દેખાડવું એટલે હું તને દરરોજ ના પાડું તોય તું મને મોઢું દેખાડે એમ તારા સમકના મોઢું દેખાડ દેવાનું એ બકુલભાઈ તમે હું ખોટી ધૈડ કરો એની હારે તમે હોનાની ઝાડ પાણીમાં નાખો ને એવું કરો હું કાર નો એની પાસે 250 રૂપિયા માંગુ મને નથી દેતા ને બકુલભાઈ મને તો એમ લાગે છે પાર્ટી હવે ભાંગી ગઈ લાગે મમરાબા તમે બોલવામાં ધ્યાન રાખજો કાઈ પાર્ટી ભાંગી નથી પૈસા છે તે આયરે ખિસ્સામાં જો પણ દેવા નથી કાલે તો
એ ઉભા થઈ જાઓ, ભોળા દાદા ઉભા થઈ જાઓ. હા પણ તું આયા ખુરશી હું ટેકો દે મને પસાડે હમણાં પસાડે તો પણ આ કે પૈસા લાય મુઠ્ઠી ખોલ મુઠ્ઠી ખોલ પૈસા લાય એ મૂકો. ના લા પૈસા લાય ઉપર મમરાબા તમાર પૈસા જોવે ને તો એનો પકડો હાલો હબલે હાલે તું આયા ઉભો હું હાલ હબલે હાલ આ ભોળા દાદા સમકભાઈ શીંગુમાં કલર કર્યો કે હું કેમ આ લીલી સમ શીંગુ છે, લીલો કલર કર્યો હોય એવી. લીલી સમત હોય ને એને મહેનત કરી તે મહેનત તો આપણે કરીએ, કાંઈ આપણે લીલી નથી થતી. કાઈ મહેનત કરતો ના હુંડલો ખાન હુઈ જાય એમાં ઓલા બેના પગલા ક્યાંથી લીલું થાય આપણે કોના પગલા? કોના હું બકુડો ને મમરાભાઈ ગમે ત્યારે આવે આપણને કાક નું કાક ગંડરતા જ હોય ને હવે બકુલભાઈ ના પગલા જ મને હારા લાગે. આ સમકભાઈ ને ઓલા સાસ લેવા જાય ને જોવા લીલી સમ વાળી થઈ ગઈ. ના રે ના ઈ તો સમકભાઈ મહેનત કરે બકુડો તો સાસ લઈને વયો જાય મને ખબર છે એની અને ભોળા દાદા આમ જોવા સમકભાઈ પાછા વાયડે ક્યાંય નથી કરતા, શેઢા જોવા ખુલ્લા છે. આપણે તો બધે એકલી વાયડ્યું ક્યાંય શીંડુય નથી રહેવા દેતા. ના રે ના વાડ તો કરવી જ પડે ને મૂંગું માલ ઢોર ગળીને બધું ખૂંદી નો નાખે કાંઈ નો એવું કરે. આમ જોવા સમકભાઈએ શેઢે પાણી રાખ્યું. મૂંગું માલઢોર છે ને જેનું પાણી પીવે ને એનું કોઈ દિવસ બગાડે નહીં, ને મોઢું ન મારે. તો ઓલા બે જણા તો આપણી વાડી આવીને ખાઈને પી જાય ઈ તો બધું બગાડે તે ઈ મૂંગું માલઢોર છે, એ માણસ છે. માણસ ની કોઈ ગેરંટી ન હોય, જેનું ખાય એનું બગાડે, ન ખાય એનું બગાડે. ઈ તારું હાચું હું આ વાતું નથી કરવી ઓલા બે ને આવવાનો ટાઈમ થઈ જ ગયો આવી ગયા હશે મમરાભાઈ ક્યાં ગયો આ એ ભોળા દાદા મેં ભાઈ હોય તો હું પકડી ન લઉં. મમરાભાઈ તમે ડાબી બાજુ જાઓ તું એટલે જમણી બાજુ જા હું આમ સીધો જાઉં જો પકડે પાર કરજો પૈસા લેવાના છે આ તો ભોળા દાદા ઓલા પાછા મને 250 દેવા નહીં થઈ ગયો ને. પછી દઈ દે મમરાભાઈ જાવ ને તમે હા ભોળા દાદા પકડાઈ લે અહીંયા લાવું કે નેન્યા? નેન ને ટીપી નાખજો જા વાતું કિલા કરે પાછો ઉપર ક્યાં જા ઉપર એ મૂકો ભમરાભાઈ. એ ભોળા દાદા મને કીધું 250 રૂપિયા આપીશ એટલે નહીં મૂકું. અરે ના ના 250 રૂપિયા હું તમને આપીશ. આ તો લાવો. હાલ્યો બીજાને પકડી લે ને મને તો બધા પૈસા લઈ જાય. બધા પૈસા રાખો 250 તમે કાપીને બીજા મને આપી દેજો. હું હા તે વાંધો નહીં, જાવ જાવ. એ ભોળા દાદા આવો ને હમ. હું છે મમરાભાઈ ક્યાં ગયો બકુડો એ ભોળા દાદા બકુલભાઈ આમ ગયા સાવ સાવ અહીં પછી. ક્યાં છે મમરાભાઈ ઈ બાજુ તો નથી એ ભોળા દાદા આમથી છે, તમે ભાવ ને આડા ફરો ને. એ ભોળા દાદા આમ ગયા હે આ બાજુ આવે. હમણાં જોવો તમે પકડી લો કે નહીં. એ પકડી માનેલા ભૂસે ફાડી નાખીશ તું. મોંઘા ભાવનો શર્ટ છે ને તું ફાડી નાખીશ. તે અમારા ભોળા દાદાના પૈસા લઈને ભાગ્યા. લાવો હાલો પૈસા આપો હાલો. અરે પણ મૂકી દે એમ કહો ભૂસે ફાડી નાખીશ તું. તે પણ અમારે એવા મોંઘા બુશેટ લેવા છે, પૈસા આપી દો હાલો તો હું મૂકી દઉં. તાર બુશર્ટ જોયા? હા હા તો હાલ હું આપી દઉં. તાર ટી-શર્ટ આપી દે મને. ક્યાં છે મમરાભાઈ બકુડો એ આમ ગયા ભોળા દાદા ભાવ ને હમ. ક્યાં મમરાભાઈ બકુડો એન પાસે તો નહીં એ ભોળા દાદા ઈ હેડ પાસ ગયા. કાઈ દેખાતો નથી મમરાભાઈ બકુડો કાઈ હું જાદુગર છે ઉડીને વયો જાય પણ મેં જોયા ની એ બાજુ ગયા, તમે હરખું જોતા નહીં હોય. ના ના તમે ખોટું બોલો છો તમે બકુડો બે હંપી ગયેલા છો પૈસા લઈ લીધેલા છે લાવો તમે પૈસા લાવો ના ના ભોળા દાદા મેં થોડા ની પાછી પૈસા લીધા કાંઈ. ઉભા રહો તો ખિસ્સા જોવા જતો એ ભોળા દાદા મારા ખિસ્સા હું કામ જો? એક તો તમારું કામ કરીને તમે અમારા ખિસ્સા જો. ખિસ્સા જોવે ને તો હું પોરો ખાવ ને જોઈએ તમ તારે. લો હું આમ ગયા પકડીને આવું. અને પાછો કોઈને કહેતો નહીં હો મોંઘો શર્ટ મેં તને આપી દીધો એમ. તે કેટલાક નો હોય છે બકુલભાઈ? 20 20,000 નો. તો કહેતા તો હોય આવો કઈ પહેરાય નહીં. આને તો ભોળા દાદા ની સુટકેસ માં હું મૂકી દઈશ હાંસવી. હાથે હાંસવીને મૂકી દેજે ને પાછો કહેતો નહીં હો હું આઈને પાછો ગયો એમ હો. આવતા હોય એવું લાગે. ના હવે નો કપ. બકુલભાઈ તમે અહીંયા બેઠા હલ્યો ને ભોળા દાદા મારી ઉપર વ્યામ જાય છે, પૈસા તમે રાખો.